વીરતા પંથકમાં શીતળા સાતમની ઉજવણી કરાઈ। વીરતા પંથકમાં આવેલ તમામ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે મહિલાઓ દ્વારા શીતળા માતાજીના મંદિરે દર્શન કરી કુલેરની પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવી। વર્ષોની પરંપરા મુજબ છઠના દિવસે સાંજથી જ મહિલાઓ દ્વારા રસોઈ બનાવવામાં આવી, જેથી કરી બીજા દિવસે સાતમના દિવસે જમી શકાય। ત્યારે સાતમના દિવસે દરેક સમાજના લોકો દ્વારા આગલા દિવસે બનાવેલી રસોઈ આખો દિવસ જમીને ટાળી સાતમ ઉજવવામાં આવી। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા। આજે પવિત્ર શ્રાવણ માસની અંદર શીતળા સાતમ છે, એની અંદર જે મહાત્મ સાતમનું છે એમાં શું કહેવા માંગો? આપનું નામ શું છે? મારું નામ છે પટેલ હિતેક્ષા મહેન્દ્રભાઈ। હું વીરતા ગામની સુપુત્રી છું। શ્રાવણ મહિનાના સાતમના દિવસે અમે બધી ગામની બહેનો સવારે ઠંડા પાણી નાહી ધોઈને શીતળા માતાની પૂજા કરવા આવીએ છીએ। શીતળા માતાની પૂજા કરીને પછી બળિયાદેવને ત્યાં નવડાવીએ છીએ દૂધથી પાણીથી। ત્યાં બધી પૂજાઓ કરીએ છીએ બધી બહેનો ભેગી થઈને, અને ઘરે જઈને વાર્તાનું એનું કીર્તન સાંભળીએ છીએ। પછી ચા નાસ્તો ને એવું કરીએ છીએ। ત્યાં બેસીને પછી ગામની બપોરે બધી સ્ત્રીઓ બપોરનું ભોજન લે છે અને સાથે મળીને સાંજે ભજન કીર્તનનું આયોજન કરે છે। આજે પવિત્ર શીતળા સાતમે જે ઠંડુ ભોજન લેવાની પ્રથા છે એમાં આપ શું કહેશો? ત્યાંથી પહેલાં દાદાના વર્ષોમાંથી આવ્યું છે, તો ત્યારથી બધા ઠંડુ ભોજન ગાય છે। એમાં કોઈ થેપલા બનાવે છે, સુખડી બનાવે છે, માતાજીનો પ્રસાદ બનાવે છે, કુલેરને એવું બધું ધરાવીને ત્યાં માતાજીનો પ્રસાદ લે છે।